દાંતીવાડાના પાંથાવાડા ગામમાં નલ સે જલ યોજનાના કામમાં ગંભીર ગરબડ સામે આવી રહી છે। આશરે 1 લાખ લીટર ક્ષમતા ધરાવતું પાણીનું ટાંકું બનાવાયું, પરંતુ ટાંકું સંપૂર્ણ ભરાય તે પહેલા જ ટપકવાનું શરૂ થઈ જતા હલકી ગુણવત્તાની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે। સ્થાનિકોમાં ભય વ્યાપ્યો છે કે જો ટાંકું ફાટી જાય તો આસપાસના રહેણાંક વિસ્તારમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। 10,000થી વધુ વસ્તી ધરાવતા પાંથાવાડામાં નળ સે જલ યોજના અંતર્ગત અંદાજે 1 કરોડ 70 લાખ રૂપિયાથી વધુની ગ્રાન્ટ ફાળવાઈ હોવા છતાં ટાંકાની હાલત પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આ બાબતે પાંથાવાડા ગ્રામ પંચાયતના સરપંચ વેલાભાઈ ડાભીએ જણાવ્યું કે મેં ઉપર જાણ કરી છે, કદાચ કેમિકલ પૂરતું ન ભરાયું હોય તેથી પાણી નીકળતું હશે, તે જોવડાવી દઈએ। ત્યારે પાંથાવાડા ગ્રામ પંચાયત તલાટી વસંતભાઈ રબારીએ કહ્યું કે મારા આવ્યા પહેલા કામ થયું છે, હું તપાસ કરાવી વિગત આપીશ। સરકાર દ્વારા જન સુખાકારી માટે કરોડો રૂપિયાની સહાય ફાળવવામાં આવે છે, છતાં કામગીરીમાં હલકી ગુણવત્તા સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનો અને પાંથાવાડા ગ્રામ પંચાયતના વોર્ડ સભ્ય શાંતિભાઈ પરમારે જણાવ્યું કે તાત્કાલિક ટેકનિકલ તપાસ કરી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। હવે જોવાનું રહ્યું કે તંત્ર આ મામલે કેટલું ગંભીરતાથી પગલાં લે છે। મારું નામ શાંતિભાઈ અનાજી પરમાર છે। પાથાળા ભૂરા બાબાને કુટિયાભાઈ મોટો ટોકો કર્યું છે, એમાં 1 કરોડ 70 લાખ ઉપર ગ્રાન્ટ આવી છે। બહુ ટોકું અઠવાડિયાથી ભરવામાં આવ્યું છે, એટલે પાણી જમે છે અને બરોબર મિની ભગત કરીને કશું કામ કર્યું નથી। તો મારી સરકારને નમન વિનંતી છે કે એનો કાયદેસર પગલાં લેવો।